નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ખબરમાં। આજે તારીખ 18/9/2024 બુધવારના તાજા સમાચાર। મેટ્રો ટ્રેન ખુશખબર, વરિષ્ઠ નાગરિકો માટે મોટો નિર્ણય। વરિષ્ઠ નાગરિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। દિવાળીને લઈ એસટી વિભાગનો મહત્વનો નિર્ણય। મોદીજીએ કરી છે મોટી જાહેરાત। ઇલેક્ટ્રિક વાહન પર મળતી સબસિડીની સમય મર્યાદા વધી। પીએમ કિસાન 18મો હપ્તો KYCના મોટા સમાચાર। હવે વાત કરીએ સમાચાર વિસ્તારથી। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। વાત કરીએ મેટ્રો ટ્રેન વિશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલમાં બીજા તબક્કાના રૂટનો સેક્ટર 1થી શુભારંભ કરવામાં આવ્યો છે। આ ફેઝ 21 કિલોમીટરનો છે, જેમાં શરૂઆતમાં ગાંધીનગરના 8 સ્ટેશન પર મેટ્રો દોડશે। આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે GNLU, PDEU, ગિફ્ટ સિટી, રાયસણ રાધેસણ, ધોલાકુવા સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારનો આવરી લેવામાં આવ્યા છે। વાત કરીએ વરિષ્ઠ નાગરિકો વિશે તો દેશના કરોડો વરિષ્ઠ નાગરિકો માટે એક મોટા સમાચાર આવ્યા છે। કેન્દ્ર સરકારે પીએમ જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના 70થી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાની જાહેરાત કરી છે। દેશના 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવા લાગશે। કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પછી ભલે તેઓ ગરીબ હોય કે અમીર પરિવારના અને તેમની આવક ગમે તે હોય, સરકારના આ નિર્ણયથી દેશભરમાં 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે। દિવાળીને લઈને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય વિશે વાત કરીએ તો દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતનને જતા હોય છે અને મુસાફરોને ઘસારો પણ વધારો હોય છે, જેથી ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે। એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ, દાહોદ સહિત મહારાષ્ટ્ર માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ 2200 એક્સ્ટ્રા બસોની જાહેરાત કરવામાં આવી છે। મોદીજીએ કરેલી મોટી જાહેરાત વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ આપતા મોદી સરકારે ડુંગળી, બાસમતી ચોખા અને ખાદ્ય તેલની આયાત ડ્યુટી પર મહત્વનો નિર્ણય લીધો છે। મોદી સરકારે ડુંગળી નિકાસ ડ્યુટી 40%થી ઘટાડીને 20% કરી દીધી છે। નિકાસ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે ડુંગળીની ઉત્પાદન ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળશે। બાસમતી ચોખા પર લઘુત્તમ નિકાસ ડ્યુટી પર દૂર કરવાનો નિર્ણય લીધો છે। ખાદ્ય તેલની આયાત ડ્યુટી વધારવાની ખેડૂતોને ફાયદો થશે। ઇલેક્ટ્રિક વાહન વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે ઇલેક્ટ્રિક વાહન પર મળતી સબસિડીની સમય મર્યાદા આવનારા 7 મહિના સુધી એટલે કે માર્ચ 2025 સુધી લંબાવી દીધી છે। સરકારે પીએમ ઈ-ડ્રાઈવ દ્વારા ઇલેક્ટ્રિક 2 વ્હીલર પર 10,000ની સબસિડીનો લાભ યથાવત રાખ્યો છે। અગાઉ ઇલેક્ટ્રિક 3 વ્હીલર્સ 50,000ની સબસિડી અપાતી હતી। સરકારે એપ્રિલ 2024થી આ રકમ ઘટાડી ₹25,000 કરી છે। સાથે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરાશે। પીએમ કિસાનનો 18મો હપ્તો KYCના મોટા સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક ₹6,000 આપે છે। હવે તમામ લાભાર્થી ખેડૂતોને યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે। આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં